શું તમને પણ પ્રેગ્નન્સીમાં કેરી ખાવાનું મન થાય છે? કેરી જોતા મોઢામાં પાણી આવી જાય છે? પરંતુ લોકો તો એવું કહે છે કે પ્રેગ્નન્સીમાં કેરી ન ખવાય. બિલકુલ નહીં, તમે પ્રેગ્નન્સીમાં કેરી ખાઈ શકો છો. કેરીમાં વિટામિન એ, સી અને ફાઇબર હોય છે. વિટામિન એ બાળકની દ્રષ્ટિ માટે અને રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત કેરીમાં રહેલું વિટામિન સી જે આયર્નના શોષણ માટે ઇમ્પોર્ટન્ટ છે અને તેમાં રહેલું ફાઇબર્સ જે પ્રેગ્નન્સીમાં રહેતી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તો કેરી ખાવી જોઈએ, પણ કેટલી ખાવી જોઈએ, કઈ રીતે ખાવી જોઈએ? યસ, પ્રેગ્નન્સીમાં મીડિયમ સાઇઝની એક કેરી તમે ખાઈ શકો છો, પરંતુ કુદરતી રીતે એ પાકેલી હોવી જોઈએ, કાર્બનથી પાકેલી ન હોવી જોઈએ, સારી રીતે ધોઈને ખાવાની. અને કેરી રાત્રે ખાવાના બદલે તમે સવારે બ્રેકફાસ્ટમાં અથવા બપોરે જમતી વખતે ખાઈ શકો છો. તો કેરી કોને ન ખાવી જોઈએ? જેમને પ્રેગ્નન્સી દરમિયાન શુગરની અસર આવેલી છે, એટલે કે જેમને ગેસ્ટેશનલ ડાયાબિટીસ છે, એ લોકોએ પ્રેગ્નન્સીમાં કેરી ખાવાનું ટાળવું જોઈએ.